પટેલ પ્રવાસી લગભગ જાન્યુઆરી મહિનામાં હું પહેલી વાર એને મળ્યો. લીમખેડા આર્ટ્સ કોલેજમાં એક વિનોદભાઈના સંયોજનથી એક કવિ સંમેલન હતું. વડોદરાથી હું ગયો હતો. મને અદ્ભુત વ્યક્તિત્વ મળ્યું એવું મને લાગ્યું. બાળકોના ખૂબ ચાહક, સ્કૂલમાં જઈને બાળકો સાથે ખૂબ સારી રીતે સમય પસાર કરે અને કવિતા એમની બાય પ્રોડક્ટ છે, એમની ચોઈસ નથી. એટલે એ કવિ જે છે એમના અનુભવોથી આપોઆપ સર્જન થયું છે. એમનું કવિ તરીકેનું પ્રસ્થાપન થયું છે. છંદ શીખ્યા, છંદમાં લખી અને વાત છે. અને આ બધી વસ્તુમાંથી પસાર થતા એમના સંગ્રહમાંથી પણ એ વખતે પણ મને ખુશી, જે પહેલો મારા ખ્યાલથી સંગ્રહ તો મને આપ્યો હતો એમાંથી પસાર થયો હતો. આજે આ વિમોચન બાદ પણ અત્યારે જે અડધો કલાક મળે એમાં હું પસાર થયો. મને માત્ર 5 કે 7 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરીશ, એટલે બધા મને અહોભાવની દ્રષ્ટિથી ન જોશો એવી મારી વિનંતી છે. એટલે જે કહેવાઈ ગયું છે એને રિપીટેશન નહીં થાય એની ખાતરી. પણ ફક્ત 5-7 મિનિટમાં શ્યામ સાધુએ પ્રવાસી વિશે શું લખ્યું છે. શ્યામ સાધુ એટલે એનું નામ બોલીએ એટલે આપણે આ રીતે એમનું નામ બોલવું પડે. એટલા ઊંચા ગજાના કવિ આપણી ભાષાના. ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડે છે. તો લાગણી નામની જે હવેલી છે એ શોધવાનું કામ જો આ પ્રવાસી કરતા હોય તો એમનો ઉલ્લેખ આપણે કરવો પડે. અમે છે ઘડી બે ઘડીના પ્રવાસી, હવે છે ઘડી બે ઘડીના પ્રવાસી, સફરમાં મુસાફર મળીને વિખૂટા, મળે છે ઘડી બે ઘડીના પ્રવાસી. આ એવો પ્રવાસી છે. અને એની ઉત્તમ વાત એ છે કે સંશયના પારખા કરવા કદી પણ તેજ ના. સંશયના પારખા કરવા કદી પણ તેજ ના છે તમસ બસ પ્રવાસી જો હસીને આપણો. જો હસીને તમસ પણ આપણો પ્રવાસી સાથે હશે તો કોઈ સંશય પણ આપણે તેજના પારખા નથી કરવા. આ અંધકાર રૂપી પ્રવાસી પણ એ મારું તેજ છે, એ પ્રકારનો આ માણસ છે. અને એક બહુ જ સુંદર ગઝલ અને મિજાજની ગઝલ, એના પોતાનો મિજાજ પ્રગટ કરે છે એ ગઝલમાં. અને જે જૈમિને કહ્યું કે એના સ્વભાવમાં જ પ્રેમ કરવો છે. પ્રેમ કરવો એટલે માત્ર ગમતી વ્યક્તિ નહીં, પણ એ સ્થૂળ વસ્તુને પણ એટલો જ પ્રેમ કરે છે આ વ્યક્તિ.